સુરતના વરાછા વિસ્તારમાં જમીન સંબંધિત અદાવતમાં જીવલેણ હુમલાની સનસનીખેજ ઘટના સામે આવી છે। જમીન લે વેચના વ્યવસાય સાથે સંકળાયેલા આધેડ પર ધોળા દિવસે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી છે। આ મામલે પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। સુરતના વરાછા વિસ્તારમાં જમીન વિવાદમાં લોહી ઉકળ્યું છે। વરાછાની તિરુપતિ સોસાયટીમાં રહેતા અને જમીન લે વેચના ધંધા સાથે સંકળાયેલા 50 વર્ષીય અશોકભાઈ નાથાભાઈ પાંચાણી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટના 4 માર્ચ 2026ના રોજ રાત્રિના સમયે બની હતી, જેને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી। ઘટનાની વિગત મુજબ અશોકભાઈ રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં પોતાના એક્ટિવા પર તિરુપતિ સોસાયટીના ગેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન ગોડદરા વિસ્તારના રહેવાસી ચિરાગ રેવાભાઈ મેર તેના 2 સાથીદારો સાથે 4વ્હીલર ગાડીમાં ત્યાં ઘસી આવ્યા હતા। આરોપીઓએ ગાડીને આંતરીને અશોકભાઈને જમીન બાબતે ધમકાવવાનું શરૂ કર્યું હતું। આરોપીઓએ મોટા વરાછા વિસ્તારમાં આવેલી એક જમીન બાબતે જૂની અદાવત રાખી હતી। અશોકભાઈને ધમકી આપતા જણાવ્યું હતું કે જો જમીન મામલે સમાધાન નહીં કરે તો જીવતા નહીં છોડીએ। આટલું જ કહેતા આરોપીઓએ અશોકભાઈને એક્ટિવા પરથી નીચે પાડી દીધા હતા અને લાકડીઓ વડે ઉપરા છાપરી ફટકા મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। હુમલો કર્યા બાદ તમામ આરોપીઓ ગાડી લઈને ફરાર થઈ ગયા હતા। હુમલામાં ઘવાયેલ અશોકભાઈની વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી હતી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી ચિરાગ રેવાભાઈ મેરને દબોચી લીધો છે। પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું, જેથી કોર્ટમાં મજબૂત પુરાવા રજૂ કરી શકાય। હાલમાં પોલીસ દ્વારા આ કેસમાં સંડોવાયેલા અન્ય 2 ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। જમીન માફિયાઓ અને અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ બેસે તેવી રીતે વરાછા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે। આ ઘટનાએ જમીન દલાલો વચ્ચે ચાલતી આંતરિક અદાલતને ફરી એકવાર સપાટી પર લાવી દીધી છે। ફરિયાદી શ્રી અશોકભાઈ પાંચાણી નાઓએ પોતાના ઉપર ચિરાગ મેર નામના વ્યક્તિ અને એની સાથેના અન્ય 2 વ્યક્તિઓએ ભેગા મળી અને જૂની ફરિયાદ કરેલી એ બાબતે સમાધાન કરવા બાબતે ફરિયાદી પોતે પોતાના 2 વ્હીલર ઉપર જતા હતા। એ દરમિયાન આરોપી પોતે અન્ય સાગરિકો સાથે 4 વ્હીલ ઉપર આવી અને સમાધાન નહીં કરવા બાબતે ઝઘડો કરી અને ત્રણેય આરોપીઓએ ભેગા મળી અને ફરિયાદી ઉપર ધોકાથી જાન લેવા હુમલો કરેલો અને એમાં ફરિયાદીના હાથે પગે તેમજ શરીરે એમ જુદા જુદા ભાગે ધોકાથી ઈજાઓ પહોંચાડી અને પ્રાણઘાતક હુમલો કરવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી। આ આરોપીને પકડી પાડવા વરાછા પોલીસે જુદી જુદી ટીમો બનાવી અને કામગીરી હાથ ધરેલી અને આરોપી ચિરાગ રેવાભાઈ મેર નાઓને પોલીસે પકડી પાડેલ છે અને આ ગુનાની તપાસ હાથ ધરેલ છે। મજકૂર આરોપી ચિરાગ વિરુદ્ધમાં સુરત શહેરમાં અડાજણ પોલીસ સ્ટેશન, પાલ પોલીસ સ્ટેશન ખાતે મારામારીના ગુનાઓ નોંધાયેલ છે, તેમજ ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે ફોર્જ ડોક્યુમેન્ટ બનાવવા અંગેનો ગુનો નોંધાયેલ છે। આ સિવાય જોઈએ તો આરોપીઓએ ભૂતકાળમાં લિંબાયત પોલીસ સ્ટેશનમાં તેમજ ગોળાદરા પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધમાં ગેરકાયદેસર મંડળી રચવા અંગેના ગુનાઓ નોંધાયેલ છે। એ રીતે આરોપી અગાઉ પાસા તેમજ તડીપારમાં પણ તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલ છે। કડોદરા પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરુદ્ધમાં રાયોટિંગનો ગુનો નોંધાયેલ છે। હા, આ સદર ગુનાના કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલ અને જેના અનુસંધાને ગુનાવાળી જગ્યાનું પંચનામું કરવા માટે આરોપીની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન પંચનામું વરાછા પોલીસ સ્ટેશનના આઈઓ દ્વારા કરવામાં આવેલ।